આજે તો ભાઈ ઘણા દિવસ પછી મારા કામ કરવાનો વારો આવ્યો. એ ત્યાં હાંઠિયું ભરવાનો. તો એમાં થયું એવું કે સવારમાં છોકરા કેવા ડાયા, બધા હાટું રોટલી બનાવી નાખે. બોલો, નાઈ ધોઈને તૈયાર થઈને 2-3 પાન લઈને કામ ધંધે વ્યુ જવાનું છે. પણ તમને ખબર તો હશે જ તે કે આપણે યાર એકાદ જણ તો હોય જ તે. અમારા બાવળિયામાંથી જ દરરોજ જવું પડે. પોકતા હવે તો કોકના લગ્ન લાગે છે. હવે થોડી વાર કમી જાય એટલે થોડો ઘણો ડિસ્કો આવી જાય. ભાઈ હમણાં મને ફોન કર્યો ને ક્યાં જાય છે એ જ ખબર નહીં. પણ અમારે આજે હાઈવે એક વિડીયો શૂટ કરવા જવાનો હતો. મારે નતો કરવાનો, મારા ભાઈબંધને કરવાનો હતો. એ બધું કામ પતાવીને પાછા આપણે સ્ટેશન તો આવી ગયા છીએ. આજે આપણે વેલા ઘરે વ્યુ જવાનું છે, કેમ કે આજ ઘરેથી ફરમાઈશ હતી કે અમારા લાકડાનો ભર ભરવા જવાનું છે. કામ કર્યા વગર તો હાલશે જ નહીં. એટલે અમે બધા લાકડાનો ભર ભરવા આવી. બધી ખુશી એક તરફ અને ભરની ઉપર બેહવાની ખુશી એક તરફ. એટલે પછી ભાઈબંધનો ફોન આવ્યો તો ઘડીક મેચ રમવા આવી ગયા. મેચ રમવા તો આવ્યા પણ આપડી કઈ વેલ્યુ છે નહીં. મેચ તો રમતારમાં આવે પણ મારા ભાઈ બધું ઉભા ચકદા મારે અને બેસા દડે આઉટ થઈ. વારો આવી ગયો એટલે હવે એની સટકી જવાય અને વ્યૂ જવાય રખડવા માટે. એટલે આજે અમે વ્યાજે છીએ ખાખી બાપુ એ દર્શન કરવા માટે. તો આજનો આપણો દિવસ ખાખી બાપુના દર્શન કરીને પૂરો થયો છે. તો હવે કાલના વિડીયોની અંદર મળીશું.